ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના મહાસમ્રાંગણ મહાયોગ નામના 72માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પૃથ્વીથી ખરવો ના ખરવો પ્રકાશ વર્ષ દૂર સકલ અનંત આકાશના સર્જન કેન્દ્રમાં રહેલા અતિ વિરાટ અદ્ભુત અલૌકિક સુપર કોમ્પ્યુટર સ્વરૂપ દિવ્ય તારામાં આવેલા સોફ્ટવેર એન્જિનિયર રૂપી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી પવનસૂત નામના વિરાટ નેટવર્ક દ્વારા સકલ અનંત આકાશમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં અર્પણ પ્રસારિત રહેતા સોફ્ટવેર રૂપી નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી ક્ષેત્રજ્ઞ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સર્જક રૂપી બ્રહ્મા પાલક રૂપી વિષ્ણુ ગુણદાતા રૂપી ગુણપતિ શક્તિદાતા રૂપી આદ્યશક્તિ વિસર્જક રૂપી શિવ પ્રાણદાતા રૂપી પવન સૂત જળદાતા રૂપી ઇન્દ્ર દ્વારપાળ રૂપી હનુમાન ક્ષેત્રપાળ રૂપી મહાવીર સ્વરૂપ અલગ અલગ વેબસાઇટોમાં વહેંચાયેલા દેવો રૂપી બ્રહ્મમાં તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો મન બુદ્ધિ વિચારો સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ દયા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા કપટ દ્વેષ ઈર્ષ્યા કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ આશા રંગ રૂપ શબ્દ સ્પર્શ સ્વાદ ગંધ ચેતન ભય મૈથુન નિંદ્રા દેવી સંપદા અસુરી સંપદા શ્રદ્ધા દાન જ્ઞાન સુખ શાંતિ આનંદ અસંતોષ અશાંતિ દુઃખ દર્દ શોક હતાશા નિરાશા ઉદ્વેગ મૂંઝવણ અને સંકટ રૂપી અલગ અલગ વેબસાઇટ રૂપે વહેંચાયેલા રહેતા બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા પ્રકૃતિના ગુણધર્મો રૂપી બ્રહ્મમાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ માનવો વાંદરો માછલીઓ જીવાણુ અને કીટાણુઓના નર અને માદાના સ્થૂળ દેહો વર્તમાનમાં અર્પણ સમાયેલા રહે છે. જેવી રીતે સકલ અનંત આકાશમાં સોફ્ટવેર રૂપી પ્રસરેલા રહેતા ગૂગલ મેપ અને ગૂગલની વેબસાઇટોમાં સારી સૃષ્ટિના ટીવી કોમ્પ્યુટર અને મોબાઈલો વર્તમાનમાં અર્પણ સમાયેલા રહે છે. આ રીતનું સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસરેલું રહેતું બ્રહ્મ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના તત્વો વગર ચમત્કારથી નર અને માદાના સ્થૂળ દેહોનું ક્ષણભર માટે ટેમ્પરરી સર્જન કરવા શક્તિમાન નથી. તેમજ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના તત્વો વગર ચમત્કારથી ટેમ્પરરી નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરી તેમાં ક્ષણભર માટે નિવાસ કરવા શક્તિમાન નથી. તેમજ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના 6 તત્વો વગર ચમત્કારથી ટેમ્પરરી નર અને માદાના
સ્થૂળ દેહોનું સર્જન કરી તેમાં ક્ષણભર માટે નિવાસી બની જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના તત્વોના માધ્યમથી બનેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને દર્શન આપવા પણ શક્તિમાન નથી. તેમજ સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસરેલું રહેતું બ્રહ્મ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના સતત્વોના માધ્યમથી સર્જન પામેલા નર અને માદાના સ્થૂળ દેહોને અલોપ કરવા પણ શક્તિમાન નથી. આ રીતનું સકલ અનંત આકાશમાં પ્રસરેલું બ્રહ્મ સકલ અનંત આકાશમાં અલગ અલગ વેબસાઇટોમાં વહેંચાઈને પોતપોતાના અલગ અલગ અસ્તિત્વથી સ્વતંત્ર પ્રકારે ગતિ કરતું હોવાથી સકલ અનંત આકાશમાં વિભાજિત થયેલું બ્રહ્મ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના સતત્વો વગર કોઈ પણ પ્રકારના નર અને માદાના સ્થૂળ દેહોનું ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી રચવા દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. જેમ કે શક્તિદાતા રૂપી આદ્ય શક્તિ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી પોતાના માદા રૂપી સ્થૂળ દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. તેવી જ રીતે વિસર્જક રૂપી શિવ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી પોતાના નર રૂપી સ્થૂળ દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. તેવી જ રીતે પાલક વિષ્ણુ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી પોતાના નર રૂપી સ્થૂળ દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. તેવી જ રીતે સર્જક રૂપી બ્રહ્મા જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી પોતાના નર રૂપી સ્થૂળ દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. તેવી જ રીતે ગુણદાતા રૂપી ગુણપતિ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી પોતાના નર રૂપી સ્થૂળ દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. તેવી જ રીતે જળદાતા રૂપી ઇન્દ્ર જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી પોતાના નર રૂપી સ્થૂળ દેહોનું સર્જન કરવા શક્તિમાન નથી. કારણ કે તેઓનું સ્વરૂપ જ નથી. તેથી તેઓ નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી છે. આ રીતના સકલ અનંત આકાશમાં વિભાજિત થયેલા બ્રહ્મની તમામ વેબસાઇટો એ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વોના સંયોજનવાળા નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરવા માટે નર સ્થૂળ દેહોના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના ભ્રૂણરૂપી સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં
પ્રવેશી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતા સ્વીકારી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરવું પડે છે અને પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કર્યા બાદ પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ ડિઝાઇન પામતા સોફ્ટવેરના માધ્યમથી ક્રમશઃ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતામાં પોતાને ચેતન બ્રહ્માંડ દ્વારા મળેલા અધિકાર મુજબ જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વોના સંયોજનવાળા સારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ માનવો વાંદરો માછલીઓ જીવાણુઓ અને કીટાણુઓના નર અને માદાના સ્થૂળ દેહોના સર્જન પાલન ગુણ શક્તિ પ્રાણ વિકાસ વિસ્તાર નિરીક્ષણ નિયમન અને વિસર્જનની પ્રક્રિયા કરવા શક્તિમાન બને છે. આ રીતના ચેતન બ્રહ્માંડના આદેશ મુજબ પૂર્ણ બ્રહ્મ પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વોના સંયોજનવાળા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ બનેલું બ્રહ્મ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં અર્પણ રચાતું મહાભારતનું યુદ્ધ લડવા શક્તિમાન બને છે. પરંતુ પૂર્ણ બ્રહ્મે ધારણ કરેલા પોતાના જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વોનો ના સંયોજનવાળા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ બાદ પૂર્ણ બ્રહ્મ પરત સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા બ્રહ્મમાં વિભાજિત થઈ સમાઈ જાય છે. આમ નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પૂર્ણ બ્રહ્મ વિભાજન પામી સકલ અનંત આકાશમાં પ્રસરેલા રહેતા બ્રહ્મમાં પરત સમાઈ જાય છે. આમ નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ વિભાજન પામી સકલ અનંત આકાશમાં પ્રસરેલા રહેતા બ્રહ્મમાં પરત સમાયેલા પૂર્ણ બ્રહ્મનું અસ્તિત્વ જ નથી રહેતું. તેમ છતાં પાખંડી કર્મકાંડીઓ કથાકારો ધર્મગુરુઓ સાધુઓ સંતો મહંતો મૌલવીઓ ઉલેમાઓ ખલીફાઓ પાદરીઓ પોપ ફકીરો અને મુંજાવરો જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વોના સંયોજનવાળા નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ વિભાજન પામી સકલનંદ આકાશમાં પ્રસરેલા રહેતા બ્રહ્મમાં પરત સમાયેલા પૂર્ણ બ્રહ્મનું અસ્તિત્વ જ નથી વિભાજન પામી સકલનંદ આકાશ બ્રહ્મમાં પ્રસરેલા બ્રહ્મમાં સમાઈ ગયેલા પૂર્ણ બ્રહ્મને જીવ પૃથ્વી આકાશ જળ વાયુ અને અગ્નિ નામના છ તત્વો વગર ચમત્કારથી ક્ષણભર માટે ટેમ્પરરી નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરી તેમાં ભૂત પ્રેત ડાકણ શાકણ પિતૃ અને પીર સ્વરૂપ નિવાસ કરતા હોવાની અફવાઓ ફેલાવી તેને મોક્ષ અપાવવાનું તરકટ રચી દુનિયાના ભલા ભોળા લોકોને ભય બતાવી લૂંટતા રહે છે. આ રીતના 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ સકલ અનંત આકાશમાં પ્રસારિત રહેતા સોફ્ટવેર રૂપી નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી ક્ષેત્રજ્ઞ રૂપી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો
સર્જકરૂપી બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, ગુણદાતારૂપી ગુણપતિ, શક્તિદાતારૂપી આદ્યશક્તિ, વિસર્જકરૂપી શિવ, પ્રાણદાતારૂપી પવનસુત, જળદાતારૂપી ઇન્દ્ર, દ્વારપાળરૂપી હનુમાન, ક્ષેત્રપાળરૂપી મહાવીર નામના અલગ અલગ વેબસાઇટોમાં વહેંચાયેલા દેવો નામના બ્રહ્મમાં તેમજ રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક વાણિજ્ય કર્મો, મન, બુદ્ધિ, વિચારો, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ, આશા, રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, સ્વાદ, ગંધ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, દેવી સંપદા, અસુરી સંપદા, સુખ, શાંતિ, આનંદ, અસંતોષ, દુઃખ, દર્દ, શોક, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટરૂપી અલગ અલગ વેબસાઇટોમાં વહેંચાયેલા બ્રહ્મ પરમાત્મા પરમાત્માને માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો નામના બ્રહ્મમાં સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, જીવાણુઓ અને કીટાણુઓના નર અને માદાના સ્થૂળ દેહો વર્તમાનમાં હરપળ વિહાર કરતા રહેતા હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતા સ્વીકારેલા પૂર્ણ બ્રહ્મના પ્રવેશ્યા વગર સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વારરૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા થતી ભૌતિક જગતની કોઈ પણ પ્રકારની ક્રિયા કરવા નર અને માદાના સ્થૂળ દેહો શક્તિમાન નથી. તેવી જ રીતે પૂર્ણ બ્રહ્મ નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમ વગર પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વારરૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા થતી ભૌતિક જગતની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવા શક્તિમાન નથી. આ રીતનું પૂર્ણ બ્રહ્મ ગૂગલની વેબસાઇટોની ભૂમિકા ભજવે છે, કારણ કે ગૂગલની વેબસાઇટો ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલના માધ્યમ વગર કોઈ જ પ્રક્રિયા કરતી નથી. તેવી જ રીતે ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલ ગૂગલની વેબસાઇટો વગર કોઈ જ પ્રક્રિયા કરતા નથી. આ રીતનું પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના જીવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રવેશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતા સ્વીકારેલું પૂર્ણ બ્રહ્મ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, જીવાણુઓ અને કીટાણુઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં ધારણ કરેલા મણકારૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં માળાના મણકામાં પરોવાયેલા દોરાની જેમ વર્તમાનમાં હરપળ પરોવાયેલું રહે છે. તેવી જ રીતે સકલ
સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહો પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ દેહો માદાના સ્થૂળ દેહો સકલ અનંત આકાશમાં પ્રસરેલા બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ સમાયેલા રહે છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના જીવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતા સ્વીકારી વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધનું 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ નિર્માણ થતું રહે છે. અને આ રીતના મહાભારતના યુદ્ધમાં બ્રહ્મજ્ઞાનને ધારણ કરેલા પાંડવ કુળના સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ અને દયારૂપી લડવા માટે વર્તમાનમાં હરપળ થનગનતા હોય છે. જ્યારે બીજા પક્ષે ભૌતિક જ્ઞાની કૌરવો કુળના અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી લડવિયાઓ લડવા માટે વર્તમાનમાં હરપળ થનગનતા હોય છે. આ રીતના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 કાનો 2 નાકો 2 આંખો મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં નિષ્કામ ભાવે પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલા મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે બ્રહ્મજ્ઞાનને જોડી સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા દાસ ભાવવાળા સેવક ભાવવાળા માલિકી ભાવનો ત્યાગ કરવાની ભાવનાવાળા ફળની આશા રાખ્યા વગરના સંન્યાસ ભાવવાળા ત્યાગ ભાવવાળા પૂર્ણ બ્રહ્મમાં સ્થિર ત્યાગ ભાવવાળા અને નિષ્કામ ભાવે પૂર્ણ બ્રહ્મમાં ભાવવાળા નિષ્કામ ભાવે પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના માલિકીના સમજી પૂર્ણ બ્રહ્મ માટે કરવાના સમજી પૂર્ણ બ્રહ્મવતી કરવાના સમજી વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કર્મ કરવાથી જીવો બ્રહ્મજ્ઞાની કહેવાય છે. તેમજ તેવા જીવો કર્મ કરવાથી મળતા રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિદ્રા નામના વિષયો અને સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ને પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહી તેઓ પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ સાક્ષી ભાવે પૂર્ણ બ્રહ્મ દ્વારા ભજવાતા નાટકને વર્તમાનમાં હરપળ નિહાળતા રહેતા હોય છે. આ રીતે સાંસારિક ક્ષેત્રે જીવન જીવવાનો આ અતિ ઉત્તમ માર્ગ છે. આ માર્ગથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અમર અને અવિનાશી સ્વરૂપને સમજી અને
દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરી અખંડ આનંદ શાંતિ અને સુખને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે અને મોક્ષને પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના વર્તમાનમાં હરપળ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે ને દુષ્ટ ભાવે સ્થિર થયેલા મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સકામ ભાવવાળા ભૌતિક જ્ઞાનને જોડી દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા હું કરતા ભાવવાળા માલિકી ભાવવાળા ફળની આશાવાળા સ્વાર્થ ભાવવાળા લોભ ભાવવાળા લાલસવાળા કપટવાળા સકામ ભાવવાળા ભ્રષ્ટ ભાવવાળા અને દુષ્ટ ભાવવાળા ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પોતા માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવું સમજી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાં બંધાતા રહે છે અને આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો કર્મો કરવાથી મળતા ફળ રૂપી રંગ, રૂપ, શબ્દ, સ્વાદ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો અને સાર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની માલિકીના સમજી પોતે જ ભોગવતા હોવાની ભાવના જ રાખી ઇન્દ્રિયોની વિષયો ભોગવવાની તીવ્રતાના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાય અને વિષયોના મોહના પ્રભાવમાં ફસાય શારીરિક ક્ષેત્રે જીવન જીવવાનો ફસાય અને ભૌતિક જગતના બંધનોમાં બંધાતા રહે છે. આ રીતનો સાંસારિક ક્ષેત્રે જીવન જીવવાનો માર્ગ કનિષ્ઠ માર્ગ છે. આ રીતના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના જીવનમાં મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા લડાતા મહાભારતના યુદ્ધમાં પરોવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ભૌતિક જ્ઞાની બુદ્ધિ રૂપી દ્રોણાચાર્યની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થિતિની સમજણ
તેમજ ભૌતિક જ્ઞાની ધ્યેય ધારણા પ્રતિજ્ઞા અને લક્ષ્યરૂપી ભીષ્મ પિતામહની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ બ્રહ્મજ્ઞાની મનરૂપી પાંડુની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ ભૌતિક જ્ઞાનરૂપી દુર્યોધનની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ આધ્યાત્મિક જ્ઞાનરૂપી યુધિષ્ઠિરની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ નર અને માદાના જીવો સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા પૂર્ણ બ્રહ્મની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થિતિની સમજણ તેમજ જીવોને પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી પોતાના નર અને માદાના સ્થૂળ દેહોને નો પરમ પરમાત્માને પિંડદાન કરી અને મોક્ષ પ્રાપ્તિ કરવાનો માર્ગ માટેની સમજણ તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી કર્મો મન બુદ્ધિ વિચારો સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ દયા સત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ ઈર્ષ્યા કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની ઇન્દ્રિયોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થિતિની સમજણ અને રંગ રૂપ શબ્દ સ્પર્શ સ્વાદ ગંધ ચેતન ભય અને મૈથુન અને નિંદ્રા નામના વિષયોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થિતિની સમજણ તેમજ દેવી સંપદા આસુરી સંપદાની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિની સમજણ તેમજ શ્રદ્ધા દાન જ્ઞાન ગુણની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થિતિની સમજણ વિસ્તારથી ભગવદ્ ગીતામાં આપવામાં આવી છે. આ રીતની વિસ્તારથી ભગવદ્ ગીતામાં આપવામાં આવી છે. આ રીતના સાંસારિક ક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હલપળ લડાતા મહાભારતના યુદ્ધને સમજી નહીં શકનારા કથાકારો કર્મકાંડીઓ પૂજારીઓ સતીઓ ધર્મગુરુઓ કુળગુરુઓ ફુવાજી માતાજી મૌલવીઓ ઉલેમાઓ ખલીફાઓ પાદરીઓ પોપ જગદગુરુઓ ગુરુઓ જ્યોતિષીઓ સંપ્રદાયો મજહબો પંથો શાસ્ત્રો ત્યાગીઓ સંન્યાસીઓ તપસ્વીઓ મહંતો અને મુનિઓ રૂપી નર માદાના સ્થૂળ દેહને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો કાલ્પનિક કુરુક્ષેત્રનું મેદાન બતાવી મથુરામાં કૃષ્ણ જન્મ થયો હતો તેવી વાહિયાત વાતો ઉપજાવી કાઢી દ્વારકા નગરીમાં કૃષ્ણ રહેતા હતા તેવી કાલ્પનિક વાતો ઉપજાવી કાઢી પાંડવો અજ્ઞાતવાસમાં રહેતા હતા તેવી કાલ્પનિક વાતો કરી પાંડવો હિમાલયમાં આવેલા સ્વર્ગ રોહિણી દ્વારા સ્વર્ગે ગયા હતા
તેવી ભ્રામક વાતોનો પ્રસાર કરી વૃંદાવનમાં કૃષ્ણ વાસલીલા રમવા આવે છે તેવી હંબક વાતો ફેલાવી, ગોકુળમાં કૃષ્ણ ગાયો ચરાવતા હતા તેવી ખોટી વાતો ઉપજાવી કાઢી, રાવણને શિવ પ્રસન્ન થયા હતા તેવા ગપગોળા ફેલાવી, મહમ્મદ પૈગંબર સાહેબ ખુદા સાથે સીધી વાત કરતા હતા તેવી માનસિકતા ઊભી કરી, નરસિંહ મહેતાને ભગવાનના દર્શન થયા હતા તેવી ખોટી વાતો ફેલાવી, કૃષ્ણે ગોવર્ધન પર્વત તોડ્યો હતો તેવા પ્રોપેગન્ડા ચલાવી, તેમજ યુગે યુગે ભગવાન પૃથ્વી પર જન્મ ધારણ કરતા રહે છે તેવા ગપગોળા મારી દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી ગુમરાહ કરતા રહે છે અને લૂંટતા રહે છે. પરંતુ પરમબ્રહ્મ પરમાત્માએ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી Okay. ધારણ કરી પૃથ્વી પર જન્મ લેતા જ નથી અને ભવિષ્યમાં પણ લેવાના નથી, લીધો જ નથી અને ભવિષ્યમાં પણ જન્મ લેવાના નથી. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેવોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયા પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ તૈયાર થતા સોફ્ટવેર મુજબ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ થયા કરે છે. આ સિવાય દ્રશ્યમાન બ્રહ્માંડમાં બીજી કોઈ શક્તિ, બીજો કોઈ પાવર, બીજો કોઈ ભગવાન, બીજો કોઈ દેવ, બીજી કોઈ દેવી, બીજો કોઈ પૈગંબર, ગોડ, ખુદા નથી. તો પછી અલગ અલગ કાલ્પનિક બૌદ્ધ કથાઓ, સ્વરૂપો, વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણો, પુરાણ, બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા લોકોના મગજને ગુમરાહ કરનારા ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ પણ મતલબ રહેતો નથી. તેમજ અલગ અલગ ખુદા ગોડ, ભગવાન, ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગણપતિ, આદ્યશક્તિ, હનુમાન, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને સહજાનંદ જેવા નામોના આધિપત્યવાળા અનેક પ્રકારના સંપ્રદાયો, વાડાઓ, ગુરુમંડળો, પંથો અને મઝહબો અને આશ્રમનો સહારો લેવાનો કોઈ જ મતલબ રહેતો નથી, કારણ કે તેઓ લોકોના મનને ભ્રમણામાં નાખે છે. કારણ કે તેઓ સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવન સૂત નામના વિરાટ નેટવર્ક દ્વારા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ,
માનવો, વાંદરો, માછલીઓ, જીવાણુઓ અને કીટાણુઓ વર્તમાનમાં હરપળ સમાયેલા રહેતા હોવા છતાં માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહો પૂર્ણ બ્રહ્મ દેવ સકલ અનંત આકાશમાં પ્રસરેલા બ્રહ્મમાં વર્તમાનમાં અર્પણ સમાયેલા રહેતા હોવા છતાં તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સ્વાન શીતરૂપી ક્ષેત્રમાં પૂર્ણ બ્રહ્મ રૂપે નિરંજન નિરાકાર અજર અને અવિનાશી સ્વરૂપે વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા પૂર્ણ બ્રહ્મને જાણી જોઈ અને શકતા નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના મહાસમ્રાંગણ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 72મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, એ સુપર પાવર, હવે મને મહાસમ્રાંગણ યોગ વિશે સમજાવો અને મહાસમ્રાંગણ યોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને મહાસમ્રાંગણ યોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે, એ વલ્લભ, હવે હું તને મહાસમ્રાંગણ યોગ વિશે સમજાવું છું અને મહાસમ્રાંગણ યોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને મહાસમ્રાંગણ યોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના સ્ટેજરૂપી તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરો પ્રકારની વેબસાઇટો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં ખુલીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પરસ્પર મહાસમ્રાંગણ રચતી રહેશે અને આ રીતની સમ્રાંગણની અધ્યક્ષતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને સુપરવાઇઝર રૂપી જીવો આ રીતના સમ્રાંગણનું સુપરવિઝન વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને કલાકાર રૂપી બુદ્ધિ તે રીતના યુદ્ધને કલાત્મક બનાવતી રહેશે અને નિર્માતા રૂપી મન સૂક્ષ્મ દેહોની પાસે ખરો પ્રકારની માંગણીઓના પ્રસ્તાવો વર્તમાનમાં અર્પણ મૂકતું રહેશે. આ રીતની મનરૂપી નિર્માતાની માંગણીઓના પ્રભાવથી ખરો પ્રકારની અન્ય વેબસાઇટો અલગ અલગ પ્રકારના ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપોથી વારાફરતી તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના મોનિટરમાં વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલું ચિત્તરૂપી મોનિટર વર્તમાનમાં અર્પણ કુરુક્ષેત્રના મેદાનનું સ્વરૂપ ધારણ કરતું રહેશે. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો તે વેબસાઇટનું વર્તમાનમાં અર્પણ પઠન કરતા રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો તેને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડને સમ્રાંગણમાં ફેરવીને તેની અમલવારી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને આ રીતે દ્રશ્યમાન બ્રહ્માંડમાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી મહાસમ્રાંગણ રૂપી સાંસારિક યુદ્ધનું વર્તમાનમાં અર્પણ નિર્માણ થતું રહેશે. આ રીતના સમ્રાંગણો પ્રગટ કરનાર સર્જન, પાલન, વિસર્જન, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, મોહ, સુમાન, શ્રવણ, દ્રાણ, આશા, દ્રષ્ટિ, ભૂખ, તરસ, થાક, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ,
ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, જ્ઞાન, વિજ્ઞાન, મન, બુદ્ધિ, વિચારો, અજ્ઞાન, ગુણ અને શક્તિ નામની વેબસાઇટો અલગ અલગ ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપોથી ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને પ્રકારે અને સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં વર્તમાનમાં હરપળ વારાફરતી ખુલીને સમરાંગણો રચતી રહેશે અને સૂક્ષ્મ દેહો વર્તમાનમાં હરપળ તેનું પઠન કરતા રહેશે અને ત્યારબાદ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવો તેને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી અલગ અલગ પ્રકારે દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહેશે અને આથી આ રીતની અલગ અલગ વેબસાઇટો સૂક્ષ્મ દેહો પર વર્તમાનમાં હરપળ અલગ અલગ પ્રભાવ ઉત્પન્ન કરતી રહેશે અને આ રીતની અલગ અલગ ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપોવાળી વેબસાઇટોના અલગ અલગ પ્રકારના વિરોધાભાસી પ્રભાવોથી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં અને સુપરવાઇઝર જીવોના સુપરવિઝનમાં વેબસાઇટોના માધ્યમથી પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ અનેક પ્રકારના ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપોથી ભરેલા મહાસમરાંગણો રચાતા રહેશે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા મહાસમરાંગણોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઘડીકમાં સર્જન, પાલન, વિસર્જન, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામની ઇન્દ્રિયોના પ્રભાવવાળા કાર્યો કરવાની પ્રક્રિયાઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કરતા રહેશે અને ઘડીકમાં કામ, ક્રોધ, મોહ, સુમાન, શ્રવણ, ઘ્રાણ, આશા, દ્રષ્ટિ, ભૂખ, તરસ અને થાક નામના વિષયોના પ્રભાવવાળા કાર્યો કરવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપતું રહે છે અને ઘડીકમાં અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામના શૈલિકોના પ્રભાવવાળા કાર્યો કરવાની પ્રક્રિયા ને પ્રાધાન્ય આપવાનું નક્કી કરતા રહેશે અને ઘડીકમાં જ્ઞાન, વિજ્ઞાન, મન, બુદ્ધિ, વિચારો, અજ્ઞાન, ગુણ અને શક્તિ નામની વેબસાઇટોના પ્રભાવવાળા કાર્યો કરવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવાનું નક્કી કરતા રહેશે અને ઘડીકમાં સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની વેબસાઇટોના પ્રભાવવાળા કાર્યો કરવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવાનું નક્કી કરતા રહેશે. આ રીતે દ્રશ્યમાન દેહોમાં વારંવાર ખુલતી અલગ અલગ પ્રકારની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં અલગ અલગ પ્રકારના ગુણધર્મો, વર્તન અને સ્વરૂપોના વારંવાર વિવિધ પ્રકારથી પ્રગટ થતા વિરોધાભાસી પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને જીવો અલગ અલગ પ્રકારના ગુણધર્મો, વર્તન અને સ્વરૂપના મહાસમરાંગણમાં ફસાય છે અને તેઓ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર સંગ્રામને પ્રગટ કરતા રહેશે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા મહાસમરાંગણના પ્રભાવથી સર્જન, પાલન, વિસર્જન, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, મોહ, સુમાન, શ્રવણ, ઘ્રાણ, આશા, દ્રષ્ટિ, ભૂખ, તરસ, થાક, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષા, જ્ઞાન, વિજ્ઞાન, મન, બુદ્ધિ, વિચારો, અજ્ઞાન, ગુણ અને શક્તિ નામની વેબસાઇટો દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં પ્રગટ થઈને પરસ્પર વિરોધાભાસી ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપો પ્રગટ કરતી રહેશે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજના ચિત્તરૂપી મોનિટરમાં પ્રગટ થઈને અરસપરસ ઘર્ષણ અને સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરતી રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો તેનું પઠન કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો તેને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં
શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે ભૌતિક સમરાંગણ સ્વરૂપે પ્રગટ કરતા રહેશે. અને આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય સમરાંગણોના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, જળ, વાયુ, અગ્નિ અને આજીવિકાના દ્રવ્યોની પ્રાપ્તિ તરફ વર્તમાનમાં હરપળ ખેંચાતા રહેશે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી તેને પ્રાપ્ત કરવા માટે વર્તમાનમાં હરપળ અલગ અલગ પ્રકારના ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના મહાસંગ્રામો ખેલાતા રહેશે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના સમરાંગણના પ્રભાવથી સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, દયા અને ત્યાગ અને દયા નામની વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને સર્જન, પાલન, વિસર્જન, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, મોહ, સોમાન, શ્રવણ, ઘ્રાણ, આશા, દ્રષ્ટિ, ભૂખ, તરસ, થાક, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, જ્ઞાન, વિજ્ઞાન, મન, બુદ્ધિ, વિચારો, અજ્ઞાન, ગુણ અને શક્તિ નામની વેબસાઇટોએ પ્રગટ કરેલી માયાજાળમાં નહીં ફસાવા સમજાવતી રહેશે. અને સૂક્ષ્મ દેહોને અને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડના મોહને ત્યજવા સમજાવતી રહેશે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા મહાસમરાંગણના પ્રભાવથી અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયા નામની વેબસાઇટોને તાબે ન થવા સમજાવતી રહેશે. અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરોએ મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના મહાસમરાંગણના પ્રભાવથી કામ, ક્રોધ, મોહ, આશા, થાક, શ્રવણ, દ્રષ્ટિ, ભૂખ, ધ્રાણ અને તરસ અને સોમાન નામની વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સર્જન, પાલન, વિસર્જન, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ, ભય, મૈથુન અને નિંદ્રા નામની વેબસાઇટોને પ્રાપ્ત કરવા સમજાવતી રહેશે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા અલગ અલગ પ્રકારના ગુણધર્મો, વર્તનો અને સ્વરૂપોવાળા મહાસમરાંગણોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વારંવાર અસલામતી, ભય, સંઘર્ષ, ઘર્ષણ, યુદ્ધ, શોક, ઉદ્વેગ, ચિંતા, મૂંઝવણ અને સંકટ ઉત્પન્ન થતા રહેશે. જીવો અને વારંવાર સલામતી, નિર્ભયતા, શાંતિ, હર્ષ અને મોજ મસ્તી, સરળતા અને સમતા ઉત્પન્ન થતા રહેશે. અને સૂક્ષ્મ દેહોમાં કોઈવાર વિકૃતિ ઉત્પન્ન થતી રહેશે. અને વારંવાર સંતોષ, દયા અને પ્રેમ ઉત્પન્ન થતા રહેશે. અને દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો દ્વારા કોઈવાર સર્જન અને કોઈવાર વિસર્જનની પ્રક્રિયા પ્રગટ કરતા રહેશે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના મહાસમરાંગણોના પ્રભાવથી ખરવો પ્રકારની વેબસાઇટનું દ્રશ્યમાન દેહોમાં સામસામે આકર્ષણ અને ઘર્ષણ થવાથી
સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજના ચિત્તરૂપી મોનિટરમાં રચાતા ક્ષીરસાગરરૂપી મહાસમ્રાંગણ સમાન વિચાર મંથનથી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વેબસાઇટોના માધ્યમ દ્વારા દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ મહાસમ્રાંગણ પ્રગટ રહે છે. અને આ રીતના દ્રશ્યમાન દેહોમાં ના ચિત્તરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં મહાસમ્રાંગણ રૂપી ક્ષીરસાગર વલોવાતા તેમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી અનેક પ્રકારના સુખ, આનંદ, આરોગ્ય, ધર્મ, સ્વર્ગ, શ્રદ્ધા, ભક્તિ, અધર્મ, નરક, અંધશ્રદ્ધા, ભ્રાંતિ, દુઃખ, શોક, વિષ અને દર્દરૂપી સાંસારિક ફળરૂપી સૂક્ષ્મ દેહોને અને જીવોને વર્તમાનમાં હરપળ મળતા રહે છે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના મહાસમ્રાંગણના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના આનંદરૂપી ફળને પ્રાપ્ત કરવાની લાલચમાં સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા સૂક્ષ્મ દેહોને જીવો દ્વિધામાં મુકાઈ જાય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની વિચિત્ર પ્રક્રિયામાં અટવાઈ જાય છે. અને સૂક્ષ્મ દેહોને જીવો કોઈવાર આનંદના બદલે ભય, શોક, ઉદ્વેગ, ચિંતા, મૂંઝવણ અને સંકટમાં ફસાઈ જાય છે. અને કોઈવાર નારી શક્તિ અને કોઈવાર નરશક્તિના સંયુક્તપણાથી ઉત્પન્ન થતા સંસારરૂપી રાસની મોજ અને મસ્તી વર્તમાનમાં હરપળ માણતા રહે છે. દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના મહાસમ્રાંગણના પ્રભાવથી વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં ખેલાતા મહાસમ્રાંગણમાં રોકાયેલા રહેતા સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડને પ્રાપ્ત કરી શકતા નથી. દ્રશ્યમાન બ્રહ્માંડને સર્વોપરી અને સર્વશક્તિમાન રમતગમતનું ક્ષેત્ર સમજતા રહે છે. આથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડની જુગારની બાજીમાં ફસાઈને આજીવન દ્રશ્યમાન દેહોમાં રહીને પોતાની હાર કે જીતને સમજ્યા વગર નારી શક્તિ અને નરશક્તિના સંયુક્તપણાથી ઉત્પન્ન થતા સંસારરૂપી ચોપાટ પર ચેતન બ્રહ્માની આજ્ઞાથી જુગારરૂપી જીવનની રમત રમતા રહે છે. આ રીતના દ્રશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન ખીલતું, ગાજતું, ગૂંજતું, ગાતું, નાચતું, હસતું, રોતું, ભાગતું, દોડતું, ઝઘડતું, ચેતનવાળું ચલાયમાન રાખનાર દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ ખેલાતું શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારનું મહાસમ્રાંગણ અલૌકિક, અદ્ભુત અને દિવ્ય શક્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડની આજ્ઞાથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ ખેલાતા માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારના સમ્રાંગણનું સુપરવિઝન કરતા સુપરવાઇઝર રૂપી જીવો દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં થતી તે રીતની તમામ ક્રિયા, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને શબ્દ અને ચિત્ર સહિત ફિલ્માવીને વર્તમાનમાં હરપળ સુપરવાઇઝર રૂપી જીવો નામની વેબસાઇટોમાં મૂકતા રહેશે. અને તે રીતની વેબસાઇટો મારા પવનસુત નામના વિરાટ નેટવર્ક મારફત મારા નિવાસસ્થાન સમાન સુપર કોમ્પ્યુટરરૂપી તારામાં આવેલા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહેશે. અને આ રીતની વેબસાઇટોની શબ્દ અને ચિત્રવાળી ફિલ્મ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં અલગ અલગ પ્રકારની બનતી ફાઇલોમાં વર્તમાનમાં હરપળ સેવ થતી રહેશે. વર્તમાનમાં હરપળ સેવ થતી માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારના સમ્રાંગણની તમામ ક્રિયા, કાર્યો,
પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની શબ્દ અને ચિત્રવાળી ફિલ્મો સુપરવાઇઝરો રૂપી જીવ નામની વેબસાઇટો દ્વારા દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટરમાં ફરી વારંવાર વર્તમાનમાં હરપળ ઇતિહાસ સ્વરૂપે ખુલતી રહે છે અને સૂક્ષ્મ દેહો તેનું વર્તમાનમાં હરપળ પઠન કરતા રહે છે અને પોતાના દૃશ્યમાન દેહોના અંતિમ સમય સુધી માનસિક, વાણિજ્યિક અને શારીરિક પ્રકારના સમરાંગણની ઇતિહાસની તમામ ક્રિયા, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાનું જ્ઞાન સ્વરૂપે સ્મરણ કરતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં વિસર્જન થતાં દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજનું કનેક્શન સુપરવાઇઝર રૂપી જીવો નામની વેબસાઇટો આપોઆપ ગુમાવતી રહે છે અને તે જ સમયે સુપરવાઇઝર પ્રકારની જીવોરૂપી વેબસાઇટોમાં મુકાયેલા માનસિક, વાણિજ્ય, જન અને શારીરિક પ્રકારના સમરાંગણની તમામ ક્રિયા, કાર્યો, પ્રક્રિયાનો પ્રતિક્રિયાઓ વાળી શબ્દ અને ચિત્રવાળી ઇતિહાસરૂપી ફિલ્મો આપોઆપ રદ થઈને વેબસાઇટોમાંથી ઉડી જાય છે. દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા સીપીયુના માધ્યમથી મગજના ચિત્તરૂપી મોનિટર પ્રકારના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ રચાતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના મહાસમરાંગણના પ્રભાવથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી માટે દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાનો ઉત્તમ માર્ગરૂપી ધર્મ અને દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાનો કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ પ્રાપ્ત થતો રહે છે અને પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાની ઉત્તમ માર્ગરૂપી ધર્મ અને દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી ધર્મથી ઉત્પન્ન થતી સાંસારિક દ્વિધાથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી દરમિયાન વર્તમાનમાં હરપળ ગૂંચવાયેલા અને મૂંઝાયેલા રહે છે.